નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, પેન્શનર મિત્રો. સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજરોજ તારીખ 14/5/2026ની સાંજે 6:45 આવી છે સૌથી મોટી અપડેટ. તો પેન્શનર મિત્રો, શું છે આ સૌથી મોટી અપડેટ તે જાણવા માટે આજનો આ વિડીયો તમારે અંત સુધી જોવો પડશે. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો લઘુત્તમ પગાર ₹65,000 અને 3.83નું ફિટમેન્ટ ફેક્ટરની માંગણી. પેન્શનરો અને કર્મચારીઓનું એક યુનિયન એટલે કે મહારાષ્ટ્ર પેન્શન બોર્ડીએ માંગ કરી છે દોસ્તો. તો કર્મચારીઓ અને પેન્શનરોનું પ્રતિનિધિત્વ કરતું એક પેન્શન યુનિયન એટલે કે મહારાષ્ટ્ર બોડી પેન્શન. તો ખાસ કરીને આ પેન્શનર સંગઠને સરકાર પાસે શું શું માંગણીઓ કરી છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. તો સૌથી પહેલાં વાત કરીએ તો મહારાષ્ટ્ર પેન્શન બોર્ડીની 8મા પગાર પંચની પગાર માંગણીઓ સમજાવવામાં આવી છે. તો મહારાષ્ટ્ર પેન્શન સંસ્થાએ 8મા પગાર પંચ સમક્ષ અનેક મુખ્ય માંગણીઓ મૂકી છે, જેમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ઉચ્ચ પગાર, વધુ સારા પેન્શનના લાભો અને ફુગાવા સામે મજબૂત રક્ષણની માંગણી કરવામાં આવી છે. તો લઘુત્તમ મૂળ પગાર ₹65,000 સુધી વધારવાથી લઈને ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર અને મોટા વાર્ષિક વધારા સુધીની માંગણીઓ સામેલ છે. તો આ દરખાસ્તનો હેતુ વધતા જીવન ખર્ચ વચ્ચે કર્મચારીઓની નાણાકીય સુરક્ષામાં સુધારો કરવાનો છે અને મહારાષ્ટ્ર પેન્શન સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવેલી આ માંગણીઓ પર એક નજર અહીં નાખીએ મિત્રો. તો ખાસ કરીને કર્મચારીઓ અને પેન્શનરો માટે જે માંગણીઓ રજૂ કરવા માટે મહારાષ્ટ્ર પેન્શન બોર્ડીએ પોતાની અલગ અલગ માંગણીઓ છે તે દર્શાવી છે. તો આજના વિડીયોમાં આપણે તે બાબતે પણ ચર્ચા કરીશું. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. તો સૌથી પહેલી માંગણીની વાત કરીએ તો લઘુત્તમ વેતન ₹65,000 કરવાની માંગ. તો ઉઠાવવામાં આવેલી મુખ્ય માંગણીઓમાંની એક લઘુત્તમ વેતનમાં તીવ્ર વધારો છે, જે વર્તમાન પ્રવેશ સ્તરના મૂળ પગાર ₹18,000થી વધારીને ₹65,000 કરવામાં આવે. તો જૂની પેન્શન સંસ્થા કહે છે કે તેણે આઇક્રોડ ફોર્મ્યુલા અને વાસ્તવિક કુટુંબ એકમના આધારે લઘુત્તમ પગારની ભલામણ કરી છે દોસ્તો. ત્યારબાદ બીજી માંગણીની વાત કરીએ તો 3.80ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ. તો મહારાષ્ટ્ર પેન્શન બોર્ડીનું કહેવું છે કે 7મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.57થી વધારીને 3.80 કરવાની પણ માંગ છે. તો મહારાષ્ટ્ર પેન્શન બોર્ડીનું કહેવું છે કે નાણાકીય સંતુલન જાળવી રાખીને અર્થપૂર્ણ વેતન સુધારણા સુનિશ્ચિત કરવા માટે 3.80ના ફિટમેન્ટ ફેક્ટરને અપનાવવું જોઈએ. ત્યારબાદ ચોથી માંગણીની વાત કરીએ તો લઘુત્તમ ડીએ વધારાનું નિર્ધારણ. તો મહારાષ્ટ્ર પેન્શન બોર્ડીનું કહેવું છે કે વર્તમાન ડીએ સિસ્ટમ લઘુત્તમ વધારાની ગેરંટી આપતી નથી અને ઘણીવાર વાસ્તવિક ફુગાવાથી પાછળ રહે છે. તો તેણે દરેક ડીએ રિવિઝનમાં ઓછામાં ઓછા 4%નો વધારો કરવાની અને ડીએને આપમેળે 50% પર મૂળ પગાર સાથે મર્જ કરવાની પણ માંગ છે તે કરી છે દોસ્તો. તો ત્યારબાદ પાંચમી માંગણીની વાત કરીએ તો વાર્ષિક પગાર વધારો 3%થી વધારીને 5% કરો. તો મહારાષ્ટ્ર પેન્શન બોર્ડી દ્વારા ઉઠાવવામાં આવેલી મુખ્ય માંગણીઓમાંની એક કર્મચારીઓનો વાર્ષિક પગાર વધારો 3%થી વધારીને 5% કરવાની છે. તો તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સુધારેલા મૂળ પગારને આગામી ₹1,000 સુધી રાઉન્ડ ઓફ કરવામાં આવે દોસ્તો. ત્યારબાદ વાત કરીએ તો સુધારા અને HRA દરમાં વધારો. તો મહારાષ્ટ્ર પેન્શન સંસ્થાએ પણ HRAને ડીએ સાથે જોડવાનું બંધ કરવાની અને X, Y અને Z શ્રેણીના
શહેરો માટે 10%, 20% અને 30%ના વર્તમાન એચઆરએ દરો અનુક્રમે 12%, 24% અને 36% કરવાની માંગ પણ કરી છે. તો ખાસ કરીને મહારાષ્ટ્ર પેન્શન બોર્ડે લઘુત્તમ પગાર, ડીએ અને એની સાથે એચઆરએમાં વધારો કરવાની પણ માંગણી છે તે કરવામાં આવી છે. તો ત્યારબાદની માંગણીની વાત કરીએ તો મુસાફરી ભથ્થા એટલે કે ટીએ ટ્રાવેલિંગ એલાઉન્સમાં વધારો. તો મહારાષ્ટ્ર પેન્શન બોર્ડ દ્વારા ઉઠાવવામાં આવેલી બીજી મુખ્ય માંગણી એટલે કે ટીએમાં નોંધપાત્ર વધારો છે. તો તેણે ટીએમાં 2.5 ગણો એટલે કે 2.5 ગણો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તો એવી દલીલ કરે છે કે પરિવહન ખર્ચમાં વધારો અને એકંદર ફુગાવાને કારણે વર્તમાન દરો હવે પૂરતા લાગતા નથી દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.